अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. કેમ છો સગલા? ખૈરિયતમાં છો ઇન્શાલ્લાહ. Sinusite, rhinite, pharyngite, rhinopharyngite, angine, bronchite, bronchiolite, pneumonie. ઠંડી is coming. પહેલાં તો આ સગલી ઇન્ફેક્શન આવે જ ના, તમે હિફાજતમાં રહો. બીમાર હોય તો તમારી જિમ્મેદારી છે સગલાને હિફાજતમાં રાખો. તમારી બીમારી ફેલાઈ ના જાય તો માસ્ક પહેરો. ઓકે, માસ્ક. ને તમે બીમાર ના હોય લેકિન બુઝુર્ગ હોય કે યા તો એવી બીમારી હોય તો બી માસ્ક પહેરો જરૂર. કેમ કે કોઈ બીમાર હશે ફક્ત તમારા સાથે વાત જ કરશે તો આ માઇક્રો ડ્રોપ મિક્રો ગુટલેટ અહીંયા ફેલાઈ જશે અને કેટલી કલાકો રહેશે. તો તમારી ઓફિસમાં હોય, તમે તમારા ઘરે હોય તો બારી ખોલો, 5-10 મિનિટ હરેક કલાક બારી ખોલો. બીજું શું કે તમે બીમાર છો, તમે સગલી ચીજોને અડશો તો પછી કોઈ તમારા પછી આવશે એ જ ચીજ છે તો એને બી લાગી જશે બીમારી. તો હાથ ધોવો. અને ખાંસી ખાઓ તો ખાંસી ઉધરસ યા તો તમે માસ્ક પહેરો યા તો તમે પછી અહીંયા પ્લીજુ કૂદમાં શું એલ્બોમાં તમે હાથ બી રાખી શકો લેકિન પછી હાથ ધોવો જોઈએ. ઓકે, તમે સગલાથી કરીબ ના થાજો, હાથ ના આપજો, હગ ના કરજો. ઓકે, બીમાર હોય તો નહીં તો હંમેશા કરજો. ખાસ ખ્યાલ રાખજો બુઝુર્ગ અને છોટા ફરજંદ વાસ્તે. છોટા ફરજંદ વાસ્તે એક બ્રોન્ક્યોલિટ આવે છે તો એના વાસ્તે તો અહીંયા ફ્રાન્સમાં વેક્સિનેશન બી આવે છે અને યા તો માને આપને વેક્સિનેશન કરે યા તો ફરજંદને. ઓકે, અને બુઝુર્ગ વાસ્તે અને સગલા વાસ્તે પણ લેકિન ખાસ બુઝુર્ગ વાસ્તે અને જેની બીમારી એવી હોય તો ફ્લૂ વેક્સિનેશન ગ્રીપ હંમેશા કરતા જ રહેજો હર સાલ. અક્સર બીમારીઓ જે આપણે વિન્ટર સિઝનમાં હિવેરમાં આપણે દેખીએ છીએ વાયરલ છે, વિરુસ. ઓકે, c'est des infections virales. એના વાસ્તે એન્ટીબાયોટિક નથી, કાંઈ અસર નહીં કરે. La plupart du temps, most of the time, શું થશે? બુખાર. તમારા પૂરા બદનમાં તમને પેઇન હશે, courbature. તમને ગળું દુખશે, માથું દુખશે, ઘણા થાકી જશો. આ સગલી ચીજો 2-3 દિન બાકી રહેશે, તે બાદ તમારું નોઝ રનિંગ થશે, le nez va commencer à couler, અને ખાંસી થશે એના સબબ. અને એ નોઝ રનિંગ, તમારું નાક અને ખાંસી 5-10 દિન બી રહી શકે. ઓકે, તો એ શું છે કે આ બધી સગળી બીમારીઓ છે, સબર કરો. ઓકે, એની ખાસ કંઈ દવા નથી. ઘણી ચીજો તમે ઇસ્તેમાલ કરી શકો. આપનું જેટલું બધું હલ્દી, તજ, લવિંગ, જેટલી આપની ચા બધી પી છે, બામ લગાવો છો, એ સગળી ચીજોને ઇસ્તેમાલ કરી શકો છો. ઓકે, આ ટ્રીટમેન્ટ શું છે? ટ્રીટમેન્ટ સિમ્પ્ટોમેટિક, તમારે સિમ્પ્ટોમને થોડુંક કમ કરી લે. લેકિન ઇલાજ તો ખુદ તમારું જિસ્મ જ કરશે એ વાયરસને. ઓકે, એના વાસ્તે પાછું મેં કહું છું એન્ટીબાયોટિકની જરૂરત નથી. જે પહેલા દિનોમાં તમને બુખાર, દરજ થશે તો એના વાસ્તે ફક્ત પેરાસિટામોલ, ટાઇનોલોલ, ડોલિપ્રાન, જે બી ગમોમાં કેવા નામ હોય. ઓકે, તે બાદ જેટલું આ નોઝ રનિંગ થશે, નાક અને ખાંસી, મેં તમને સમજાવું. તમારું જેટલું અહીંયા હશે નાકમાં, આગળ બી નીકળશે અને પાછળ બી નીકળશે. તો પાછળ નીકળશે તો તમને ખાંસી થશે અને ખાસ સતન જ્યારે તમે લેતી જશો આમ પલંગમાં રાતના તો અહીંયા રહેશે તો તમને બરખા ઘણા થશે, ઘણી ખાંસી થશે રાતે અને ફજરે ઉઠશો ત્યારે બી. તો એના વાસ્તે નાક સાફ કરજો, હંમેશા કરતા જ રહેજો. તમારા ફરજંદને તમે ખુદ નાક સાફ કરજો તાકે આ સગળું જેટલું અહીંયા હશે ને ગલે ના ઉતરે ને તમને ખાંસી નહીં થાય, કમ થઈ જશે. ઓકે, અને ફરજંદ વાસ્તે એ તમારું અહીંયા જેટલું ભરેલું હશે તો તમારા ઈર છે ને કાનો છે ને એ બરાબર બ્રીથ નહીં કરી શકે, ça pourra pas respirer bien. તો એના સબબ પછી ઇન્ફેક્શન થાય ઉચિત. ઓકે, એન્ટીબાયોટિક્સ કેવારે આપીએ જેવારે સિન્યુઝિટ હોય, ઓટિટ હોય, angine bactérienne યા તો pneumonie. ઓકે, હવે 3 દિનથી જ્યાદા તમને બુખાર રહે તો ડાક્ટર પાસે જાજો, ચેક કરાવજો.
લેકિન એવા વાયરસ છે કે ગ્રીપ, ફ્લૂ યા તો કોવિડ, તો એના સબબ તો તમને 4, 5, 6 દિન બી બુખાર રહી શકે. લેકિન તો બી જરૂરત નથી એન્ટીબાયોટિક્સની, થઈ જશે. લેકિન ચેક કરાવજો. યા તો ઘણા છોટા ફરજન હોય, યા તો એવા બુઝુર્ગો હોય, બીમારીઓ હોય, તો આ જરૂર ડાક્ટર પાસે જાજો અને ચેક કરાવજો. યા તો તમને કંઈ બી ફિકર હોય, શક હોય તો જાજો. લેકિન મેં એમ કહું છું કે અક્સર આ બીમારીઓ તમે ખુદ હેન્ડલ કરી શકશો. vous allez pouvoir gérer tout seul. ઓકે, 2-3 દી બુખાર રહેશે, પેરાસેટામોલ લેજો, અને તે બાદ જેટલું નોઝ રનિંગ હોય, ખાંસી હોય તો તમે નાક સાફ કરજો બસ, અને સબર કરજો, થઈ જશે. અને આખીરમાં પાછું મેં કહું છું, હિફાજતમાં રહેજો, બીમારીથી દૂર રહેજો, માસ્ક પહેરજો, હાથ ધોજો, બારી ખોલજો, જે બીમાર હોય એનાથી થોડા દૂર રહેજો. ઓકે, ચલો, ખુદા હાફિઝ સગલા. નથી ચાલતું.